જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સુમિત જેવો ઘરેથી ઓફિસ માટે નીકળ્યો. થોડે દૂર એક સગો તેને મળ્યો. અરે સુમિત, તું હજુ અહીં છે? તારી માતાનું અવસાન થઈને 5 દિવસ થઈ ગયા અને તું હજી અહીં ફરે છે? આ સાંભળીને સુમિત આશ્ચર્યચકિત થઈ ગયો. આપ શું બોલો છો મોસાજી? કહેતા તેણે શરમથી નજર નીચી કરી. સગો આશ્ચર્યથી તેને જોતો બોલ્યો, તો શું તને હજુ સમાચાર નથી મળ્યા? ના, અમને કોઈ ખબર નથી મળી, સુમિતે બેશમથી કહ્યું. સગો મનમાં બરબડ્યો, આશ્ચર્ય છે, સગી માતાનું અવસાન થયું ને દીકરાને ખબર નથી. બરબડતાથી આગળ નીકળી ગયો. સુમિત થોડી વાર ભૂતની જેમ ઊભો રહ્યો. તેને વિશ્વાસ નહોતો થયો કે તેની માં હવે આ દુનિયામાં નથી. તેઓ આ વિચારમાં હતો કે ત્યાં પાછળથી એક કારનો હોર્ન વાગ્યો. વિચારોમાં ઘેવામાંથી બહાર આવી સુમિતે બાઇક સ્ટાર્ટ કરીને ઉદાસ મનથી ઘર તરફ વળ્યો. ઘરે પહોંચતા તેની પત્ની રચના તેને અચાનક જોઈને ગભરાઈ ગઈ. અરે, પાણીનો ગ્લાસ આપી ચિંતિત સ્વરે પૂછ્યું, શું થયું? તબિયત તો ઠીક છે ને? ઓફિસથી આટલી જલ્દી કેવી રીતે આવી ગયા? સુમિતે ગળું સુકાતા કહ્યું, રચના, માં નથી રહી. રચના આશ્ચર્યથી તેની સામે જાતા બોલી, શું? તમે શું બોલો છે? હા રચના, આજે માને ગઈને 5 દિવસ થઈ ગયા છે અને આપણે ખબર પણ નથી. રચના ચોંકી ગઈ. શું? આ કેવી રીતે થઈ શકે? કોણે કહ્યું આપને? સુમિતે કહ્યું, આપણા એક સગા મોસાજી જે અહીં કામમાં આવ્યા હતા. ઓફિસ જતા રસ્તે મળ્યા. તેમણે કહ્યું કે રચના હિચકતાતા કહ્યું, પણ સુમિત, આશ્ચર્ય છે, તારી માતાનું અવસાન થયું અને તને ખબર નથી? મોટા ભાઈનો ફોન નથી આવ્યો? સુમિતે ભારે મનથી કહ્યું, લાગે છે કે અમને પણ ખબર નહીં હોય. તેમણે ફોન ઉપાડીને પોતાના ભાઈ અમિતને ફોન કર્યો અને બધી ઘટના જણાવી. અમિતે પણ આશ્ચર્ય થયું, કમાલ છે નાના, આપણને આની ખબર કેમ નથી આપવામાં આવી? આજકાલ તો દરેક ગામમાં LCD સુવિધા છે, ત્યારે મોસાજીને ખોટી ખબર તો નથી મળી ને? સુમિતે કહ્યું, ના ભાઈ, મોસાજી ગામમાં કોઈ જાણકારનો ફોન આવ્યો હતો. તેમના દીકરાના લગ્નને 5 દિવસ પહેલા થયું હતું. તેઓ દાહ સંસ્કાર ન આપી શક્યા. હવે 11મે દિવસે જશે. અમિતે કહ્યું, નાના, ગામમાં ફોન કરીને પૂછ્યું? સુમિતે કહ્યું, ના ભાઈ, અમે કોઈની સાથે વાત કરીએ. લોકો શું વિચારશે? આની માતાનું અવસાન થયું ને આને ખબર નથી, ઉલટું આપણી મજાક ઉડાવશે. અમિતે કહ્યું, તો પછી કેવી રીતે જાણીએ કે આ ખબર સાચી છે કે નહીં? દીદીએ ફોન કરીને તે આપણા ઉપર ગુસ્સે થશે. સુમિતે કહ્યું, હા ભાઈ, પણ આપણે દીદીને બીજી રીતે પૂછીએ. મારી પાસે એક નવો નંબર છે, દીદી પાસે નથી. આ કહીને સુમિતે ફોન રાખી દીધો અને રચનાને કંઈક સમજાવી. પોતાની બહેન શિવાનીને ફોન કરીને રચનાને આપ્યો. ફોન ઉપાડતા જ રચનાએ પૂછ્યું, હેલો, શિમલાપુરીવાળી સિન્હાજી છે. હું તેની સહેલી પુનિતા બોલું છું. અહીં આવી હતી તો વિચાર્યું તમને મળી લઉં. જરા તેની સાથે વાત કરાવો. બીજી તરફથી અવાજ સાંભળીને રચના નાટક કરતા કહ્યું, શું? ક્યારે? ઓહો, ઠીક છે. આ કહીને ફોન રાખી દીધો. સુમિતે બધું સમજી લીધું. ખબર સાચી હતી, પણ તેમને કેમ ન મળી? બધા સગા સંબંધીઓ ખબર હતી, ફક્ત તેમણે જ ન આપવામાં આવી. દાહ સંસ્કાર વખતે સગા સંબંધીઓ આવ્યા હશે. તે દિવસે બંને દીકરાઓ ગેરહાજર હતા, તો કેટલું બધું બોલાયું હશે. અપમાનિત થયેલા અનુભવા સુમિત માથું નમી ગયું. તેને અમિતને ફોન કરીને ખબર આપી કે ગામ જવાની તૈયારી શરૂ કરે. 2 કલાક પછી ટ્રેન હતી. 8 કલાકની મુસાફરી હતી. રસ્તામાં સુમિત વિચારોમાં ડૂબેલો હતો. રચનાએ બેચેનીથી કહ્યું, મને તો આ ગહેરી પડયંત્ર લાગે છે સુમિત. સુમિત, કેવું પડયંત્ર? સુમિતે પૂછ્યું. રચનાએ બેસમીથી કહ્યું, માજીના ઘરેણા હડપવાનું. આપણે પહેલા પહોંચ્યા હોત તો ઘરેણા બંને વહુના વહેંચાત. હવે તારી બહેને બધું પોતાના કબજામાં લઈ લીધું હશે. સુમિતે કોઈ જવાબ ના આપ્યો. માથું ઝુકાવીને વિચારોમાં ડૂબી ગયો. બીજે દિવસે સવારે 10 વાગ્યા ગામ પહોંચ્યા. પિતાજી બહાર બેઠેલા ઉદાસ હતા. સગાઓ પણ ઉદાસ બેઠા હતા. સુમિતે રિક્ષામાંથી ઉતરી પિતાજીની ખોળામાં માથું ઝુકાવીને રડવા લાગ્યો. પિતાજી, આ બધું કેવી રીતે થયું? અમને ખબર ન મળી. પિતાજીએ કોઈ જવાબ ન આપ્યો. દિવાલે માથું ટેકવીને ચૂપચાપ બેઠા રહ્યા. તેમના ચહેરા ઉપર દુબળી લકીરો સ્પષ્ટ દેખાતી હતી. રચના અંદર રૂમમાં જઈ અને રડવાથી આ ઘરમાં ગુંજવા લાગી. શિવાની સાથે લાગીને ફૂટીને રડવા લાગી. થોડી વાર પછી સુમિતે બીના અવાજે ફરિયાદ કરી, આજકાલ ઘણા સમયનો છે. પિતાજીએ ઓછામાં ઓછું ફોન તો કરી શક્યા હોત. પિતાજીએ તીખા સ્વરમાં કર્યું, કરાવોત, પણ વિચાર્યું કે કોઈ ફાયદો નથી. સુમિતે કહ્યું, કેમ પિતાજી? શું? પિતાજીએ કહ્યું,
મને લાગ્યું કે આ વખતે પણ રજા મળવામાં મુશ્કેલ આવશે. આ સાંભળીને સુમિતને લાગ્યું જાણે પિતાજીએ ભરી મહેફિલમાં તેને ચપ્પલ મારી હોય. તે હડકાતા બોલ્યા, આવું કેવી રીતે વિચાર્યું પિતાજી? પિતાજીએ તેની વાત કાપી ગળું રૂંધાતા કહ્યું, મરવાની ખબર સાંભળી તો ગમે તે કરીને આવી જાત. સુમિત કંઈ બોલી ન શક્યો. પિતાજીના આક્રમણ વલણે તેને કલ્પના પણ નહોતી કરી. સગાઓ હોઠ ઉપર હસી રોકી અને સુમિતની હાલતનો આનંદ લઈ રહ્યા હતા. ત્યાં બેસવું તેના માટે મુશ્કેલ થઈ ગયું હતું. થોડી વાર પછી અમિત પણ પત્ની સાથે સવિત્રી સાથે આવ્યો. સવિતા રડતી અંદર ગઈ અને અમિત પિતાજીના ગળે લાગીને રડવા લાગ્યો. થોડી વાર રડ્યા પછી તેણે પણ ફરિયાદ કરી, પિતાજી, ખબર તો કરવી જોઈતી હતી. પિતાજીએ તેની વાત કાપી કહ્યું, કેવી રીતે કરું? હું એકલો બુઢો દાહ સંસ્કારની વ્યવસ્થા કરું કે તમને ફોન કરું? અમિતે કહ્યું, કોઈને કહી દેતા પિતાજી, આવા સમયે દરેક મદદ કરવા આવે છે. પિતાજીએ ઠંડો શ્વાસ લઈને કહ્યું, આ બધું બોલવાની વાતો છે બેટા. આજના જમાનામાં લોકોએ પોતાના માટે પણ સમય નથી, તો પરાયા માટે કોણ ખટે? અમિત શરમાઈ ગયો. તે સમજી ન શક્યો કે પિતાજી જમાનાની ફરિયાદ કરે છે કે દીકરા ઉપર કટાક્ષ. સગાઓને દબાયેલી હસી જોઈને તેના શરીરમાં આગ લાગી. તે વિચારી રહ્યો હતો કે માના મરણ પછી આ બધા સગાઓનો ફોન પિતાજીએ જ કર્યો હશે, તો આપણે કેમ ન કર્યો? પણ તે પૂછવાની હિંમત ન કરી શક્યો. શિવાની દીદીએ મળવાનું બહાનું કાઢી તે અંદર ગયો. સુમિત પણ તેની પાછળ ગયો. અંદર શિવાની બે બુઆ સાથે કોઈ કામમાં વ્યસ્ત હતી. શિવાની પાસે એક લિસ્ટ હતી. તેમાં બુઆનો સામાન મુજબ ગોઠવી રહી હતી. રચના અને સવિતા એક બાજુ ઉપેક્ષિત બેઠી હતી. સુમિતે વિચાર્યું કે શિવાની બંને ભાઈઓને જોઈને દોડીને ગળે લાગી પડશે, પણ એવું કોઈ થયું ન. શિવાની એક પળ માટે ઉછળતી નજર નાખી અને કામમાં વ્યસ્ત થઈ ગઈ. બુઆઓએ પણ એવું જ વર્તન કર્યું. આ જોઈને સુમિત અને અમિત કટ થઈ ગયા. તો ચૂપચાપ રચના પાસે સવિતા પાસે બેસી ગયા. જ્યારે માતા એક પળ કાપવી મુશ્કેલ થઈ રહી હતી. થોડી વાર સુધી માતા વિશે એક બે પ્રશ્નો પૂછતા રહ્યા. પછી નાવા ધોવાનું બહાનું કાઢી ત્યારે ત્યાંથી ઊભા થઈ ગયા. તેમને જતાં શિવાની લાંબો શ્વાસ લઈ અને લિસ્ટ નીચે મૂકી દીધું. તેનું મન માતાની યાદ ખૂબ તડપી રહ્યું હતું. 2 દિવસ પહેલા શિવાની માતા પિતા સાથે મળીને ગઈ હતી. તે સમયે માતા બિલકુલ ઠીક હતા. શિવાની યાદ આવી કે પિતાજી રડતા કેવી રીતે કહ્યું હતું. દિવસે માતા બિલકુલ ઠીક હતા, પણ આ રાતે 12 વાગ્યાની આસપાસ અચાનક તેમને ગભરામણ થવા લાગી. પિતાજી ડોક્ટરને બોલાવવા જતા લાગ્યા, પણ માતાએ તેને હાથ ચુસ્ત પકડી રોકી લીધા. તેઓ તૂટેલા શબ્દોમાં કંઈ બરબડી રહ્યા હતા. કદાચ તેમણે અંદાજો આવી ગયો હતો કે તેમના વિદાયનો સમય આવી ગયો છે. તેઓ ઈચ્છતા ન હતા કે અંતિમ સમયે જ્યારે પ્રાણ નીકળે ત્યારે તેમના પતિ તેમની સામે ન હોય. તેમને ડર હતો કે પિતાજી ડોક્ટરને બોલાવવા જાય અને પાછળથી તેમના પ્રાણ નીકળી જાય. આથી લાચાર થઈ પિતાજીને રોકવા પડ્યા. માતાના શ્વાસ ઝડપી થવા લાગ્યા અને પિતાજી લાચારીથી પોતાના જીવનસંગીઓની મૂર્તિઓની મુખમાં જતી જોઈ રહ્યા હતા. આંખોમાં આંસુ સાથે પિતાજી વિચારવા લાગ્યા, ભરેલું કુટુંબ છે, 2 કમાતા દીકરા, વહુઓ, પોત્રો પોત્રીઓ છે, પણ સાથે રહેનારું કોઈ નથી. કાશ આમાંથી કોઈ કંઈ હોત તો ભાવુકના તેમની આંખો છલકાઈ. થોડી ક્ષણો પછી તેમણે મનને સ્થિર કર્યું અને ભગવાનની મૂર્તિ પાસે રાખેલા ગંગાજળની શીશી તુલસી ઉફાડી. તુલસીના પાન પત્નીના મુખમાં મૂકી ચમચીથી ગંગાજળ પીવડાવવા લાગ્યા. દીકરાઓને એકવાર મળવાની કસમ તેમના મનમાં અંતિમ ક્ષણો સુધી ચૂસતી હતી. પિતાજીએ ગયા મહિને બંને દીકરાઓને ફોન કરીને કહ્યું હતું કે માતા તેમને ખૂબ યાદ કરે છે, મળવા ઈચ્છે છે, પણ દીકરાઓએ આવવાની ફુરસત ન મળી. દીકરાઓને જોવાની આશા મનમાં સંઘળી. માતા થોડી ક્ષણો સુધી પિતાજીના ખોળામાં તડપતા રહ્યા અને અંતિમ શ્વાસ પહેલા તેમણે હાથ લંબાવી પિતાજીના ચરણના સ્પર્શ કર્યા. ભગવાનને નિહાળ્યા, પોતાના ચહેરા ઉપર નજર સીધ કરી, હાથ જોડી પ્રાણ ત્યાગ્યા. સ્તબ્ધ થયેલા પિતાજી પત્નીના નિષ્પાપ શરીરને હૃદયની ચાંપીને ફૂટી ફૂટીને રડવા લાગ્યા. તેમને આખી જિંદગી હસતા હસતા ફરિયાદ વિના સંપૂર્ણ સમર્પણથી સાથ નિભાવ્યો. તે આજે તેમને કાયમ માટે એકલા છોડીને અનંતમાં વિલીન થઈ ગયા. આ જોઈને પિતાનું હૃદય મોઢે આવવા લાગ્યું. આજે તેઓ પોતાને ખૂબ એકલા અનુભવતા હતા. આટલું મોટું ઘર, 2 દીકરા,
વહુઓ પોત્રો પોતરીઓ પણ સહારો આપનારું કોઈ નહીં. લોકોને પૈસાની કમીની સારવાર નથી મળતી, પણ અહીં ઓલાદની વિરાસતને કારણે પૈસા હોવા છતાં પત્નીને સારવાર ન મળી. મૃત્યુ અટક હોય છે, પણ થોડે અંશે તેઓ સામનો કરી શકાય. બે દીકરાઓ હોવાનો શું ફાયદો? તેના કરતાં દીકરા વિના મારું સારું વિચારતા. ભારે નિરાશાથી તેમણે કઠોર નિર્ણય લીધો. આછું લૂસી પત્નીના નિષ્પાણ શરીર પર ચાદર ઉઢાડી અને ગલબામાંથી 2 ફૂલ તોડી તેના ઉપર ચડાવ્યા અને દરવાજો ખોલી ઘરની બહાર નીકળી ગયા. ગામની સૂની શેરીઓમાં રાતના સન્નાટા શાંત હતી. લાકડી ટેકતા તેઓ ગામની બહાર મુખ્ય રોડ ઉપર આવ્યા. ત્યાં એસટીડીનો માલિક ત્યાં જ રહેતો હતો. તેમણે દરવાજો ખોલકરીને તેને જગાડ્યા. દરવાજો ખોલતા જ પિતાજીએ આ સમય જગાડવા બદલ માફી માંગી અને નાની બુઆને ફોન લગાવ્યો. બુઆએ સખત હુમલો કર્યા અને બંને દીકરાઓને તેમના સાસરિયા સિવાય બધા સગાઓને ખબર કરી દેતી. આ સાંભળીને બુઆ આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે સમજાતું ન હતું કે શું કરવું, પણ પિતાજીએ સોગંદ આપી કે તેમનું મોં બંધ કર્યું. ફોન કરી પિતાજી ઘરે પાછા ફર્યા, પણ ઘરે તેમને કાપવા દોડતું હતું. નાની બુઆ નજીકના ગામમાં રહેતી હતી. અડધા કલાકમાં ફૂફાજી સાથે બાઇક ઉપર આવી. આવતા તેણે પિતાજીને ગળે લાગી અને ફૂટી ફૂટીને રડવા લાગી. પિતાજી દર્દ રડવાથી શાંત નહોતું થયું. તેઓ પણ બાળકની જેમ ધ્રુસકે ચડ્યા. છૂટકી હું એકદમ એકલો થઈ ગયો. બુઆ અને ફુઆજી બંને ધીરજ આપતા રહ્યા. 2 કલાક પછી શિવાની પણ પતિ અને બાળકો સાથે આવી. થોડીવાર મોટી બુઆ પણ ફુઆજી સાથે આવ્યા. ઘરમાં કોલાહલ મચી ગયો. પિતાજીએ ધીરજ બાંધવા બધાને સમજાવવા માંડ્યું કે ભાઈ સાહેબ, બે દીકરાઓ હોવા છતાં માતાની ચિંતાને કોઈ બીજું અગ્નિ આપે તે સારું લાગશે. પિતાજીએ કહ્યું, જીવતા તેમણે ઓછું બાળ્યું છે, હવે મર્યા પછી કોના આગ્રહથી ફરક પડે છે? 2 ટૂંક શબ્દોમાં જવાબ આપી તેમણે ઇનકાર કર્યો. તેમની જીદ આગળ બધાને નમવું પડ્યું. સવારે 8 વાગે અન્ય સગા સંબંધીઓ પણ આવ્યા અને 10 વાગે માતાની અંતિમ યાત્રા શરૂ થઈ. મુખાગ્નિ પિતાજીએ જ આપી. શું થયું શિવાની, તારા ભાઈઓ વિશે વિચારે છે ને? નાની બુઆનો અવાજ સાંભળીને શિવાની વર્તમાનમાં પાછી આવી. હા બુઆજી, જુઓ, તે વખતે પિતાજીએ કેટલા ફોન કર્યા, પણ બંને ભાઈઓએ આવવાનો સમય ન હતો અને આજે ફરિયાદ કરે છે કે અમને કેમ ન કહ્યું? જ્યારે કહું તું ત્યારે ક્યાં આવ્યા હતા? માતાની આંખો દીકરાઓને જોવા તરસી ગઈ. શિવાનીનું ગળું ભરાઈ આવ્યું અને બીજી તરફ માતાની યાદ કરી સુમિત અને અંતિમ ઠંડો શ્વાસ લીધો. સાંજ થઈ ગઈ હતી. ગરુડ પુરાણનું પાઠ કરવા પંડિતજી આવ્યા અને ઘરમાં સભ્યો અને સગાઓ બેઠા અને અંદર રૂમમાં બેસી ગયા. સુમિત એક ખૂણે માથું ઝુકાવીને બેસી ગયો. તેનું મન ખૂબ દોષી લાગતું હતું. મગજમાં સેંકડો વિચારો તોફાન ચાલતું હતું. પિતાજીના એક નિર્ણય તેને અને અમિતના અસ્તિત્વને એક તાંતણું ઉડાડી દીધું હતું. સગાઓએ તેમનું મોં બનાવવા લાયક ન રાખ્યું હતું. બધા સગા સંબંધીઓ ખબર પડી ગઈ હતી કે પિતાજીને કંઈક દીકરા અને તેમના સાસરાઓથી ખબર આપવામાં ના પાડી હતી. ન કહેતા પણ બધા સમજી ગયા હતા કે નબળા લાચાર વૃદ્ધ પિતાએ આવો અનોખો નિર્ણય કેમ લીધો હશે. આ વિચારે બંને ભાઈઓએ ગરદન શરમથી નમી ગઈ. દોસ્તો, હજી સુધી અમારા વિડીયોને લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને વિડીયોને અંત સુધી નિહાળવા વિનંતી છે. તેમની સામે એક મોટી સમસ્યા હતી. માતાનું 12મું 3 દિવસ પછી હતું અને ફરીથી સગાઓનો મિલાવડો થવાનો હતો. તેમનો સામનો કેવી રીતે કરશે આ વિચારીને બંનેને પ્રાણ નીકળતા હતા. રીત મુજબ તે મૃત દિવસને દીકરાઓને પાઘડી બાંધવાની હતી અને પિતાજીને આ રસમ માટે પણ સ્પષ્ટ ઇનકાર કર્યો. તેને બદલે તેમને સત્યનારાયણ ભગવાનની કથા રાખી. હવે સગાઓને શું જવાબ આપશે? પાઘડી ન થવાનું કારણ બધા ખોદીને પૂછશે. ગભરાયેલા સુમિત અને અમિતે થોડીવાર પહેલા પિતાજી સામે આ રસમ માટે લગભગ ગિરગડાવા કરી હતી, પણ પિતાજીએ સપાટ શબ્દોમાં તેને બંનેને ધમકાવ્યા. તમારો શું મતલબ? પાઘડીનો આગ્રહ કરવાની પાઘડી તમને બંધાય? જેને જીવતા સેવા કરી હોય જ્યારે સેવા ન કરી, ઉલટો સેવાજી ચોર્યો, તો આ ફાલતુ ઢોંગ શું અર્થ? પિતાજીના મોઢેથી પોતાના માટે અપમાનજનક શબ્દો સાંભળીને બંને ભાઈઓ મોં લટકાવી રહી ગયા.
ગરુડ પુરાણ પછી સુમિત ધીમેથી ઊભો થયો. કોઈ કામનું બહાનું કાઢી બહાર નીકળી ગયો. ઘરની ઘણે દૂર જઈ પોતાના અને અમિતના સાસરે ફોન કર્યો. માતાના અવસાન વિશે જણાવ્યું અને પિતાજી નારાજ થઈને થોડા શબ્દોમાં કહી રહ્યા છે અને વિનંતી કરી કે કોઈ પાઘડી માટે પિતાજીને મનાવી લો. આ કહીને ફોન કાપી દે છે. ઘરે પાછો આવ્યો અને બીજા દિવસે સવારે રત્ના અને સવિતા માતા પિતા અને અન્ય સગાઓની ટેક્સી ભરીને શર્મિંદા થઈ અને આવ્યા હતા. હાથ જોડી માફી માંગવા લાગ્યા. પિતાજીને મળવાની ઘણી કોશિશ કરી પણ પિતાજીના ચહેરા ઉપર અડગતોની કોઈ નિશાની ન હતી. તેમણે આત્મનિયતિ આશ્વાસન આપ્યા લાગ્યા અને નકામો ચિંતા કરો છો. સમાધિ મારા મનમાં કોઈ પ્રશ્ન કે ફરિયાદ નથી, પણ પછી અમારા સાથે શું નારાજગી હતી કે અમને ખબર ન પડી કરી? બંને સમધનીઓ એક સાથે કહ્યું ત્યારે સુમિતના પિતાજી બોલ્યા, જેમના પુત્ર હાલચાલ પૂછવા આવતા રહેતા તેમના નંબર મારી પાસે હતા. ઉતાવળમાં ફક્ત તેમને ખબર કરાવી શક્યો. આ સાંભળીને બંને સમધમથી ચૂપ થઈ ગયા, કારણ કે પિતાજીને ખૂબ સાદગીથી તેમને ટોણા મારી દીધો હતો. થોડી ક્ષણો ચૂપ રહ્યા બાદ મોટા સમધજીએ વાત સંભાળતા કહ્યું, આ લોકોએ તમારી સાથે આવું વર્તન કર્યું અને અમને તો આની ખબર પણ ન હતી. જો તમે એકવાર પણ પત્ર મોકલ્યો હોત કે ફોન કર્યો હોત તો અમને બધું ખબર પડી ગઈ હોત. પિતાજીએ તેમની વાત કાપતા કહ્યું, અરે હું તો સમજતો હતો કે તમે બધું જાણો છો. આ સાંભળી મામલો સંભાળવાનો જોઈ મોટા સમધનજી થોડા ઉત્સાહથી જાગ્યા. તેમણે કહ્યું, ના, અમને તો આનો અંદાજ પણ ન હતો. દોસ્તો, વિડીયોને લાઈક કરી અને વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે, કારણ કે છેલ્લે જે ઘટના બની તે તમારા રોંગડા ઊભા કરી નાખશે, રૂવાટા જરૂર ઊભા કરશે. એટલે છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. આ સાંભળે પિતાજીનો અવાજ થોડો ભરાઈ ગયો. આશ્ચર્યથી વાત કહે, વહુઓ દર વર્ષે રજાઓમાં માયકે પહોંચી જાય છે. તમે ક્યારેય ન પૂછ્યું કે તેઓ સાસુ સસરા પાસે ક્યારે જાય છે? ક્યારેક પૂછ્યું કે સાસુ સસરા પોતાના પૌત્ર પૌત્રીને મળવાની ઈચ્છા નથી થતી? આ સાંભળી સમધનીઓ તેમના સગાઓને કાપો તો લોહી ન નીકળે. પિતાજીએ ગણતરીના શબ્દોમાં વહુની સેવા હિતના દુખડો વ્યક્ત કરી દીધો. બધાના માથા શરમથી નમી ગયા. પિતાજીએ રૌદ્ર અવાજ હવે ધ્રુજવા લાગ્યો. તેમણે કાંપતા અવાજે કહ્યું, સમધનજી, દીકરી માતા પિતા તો જરૂર પૂછે છે કે સાસુ સસરાનું વર્તન કેવું છે, પણ ક્યારે એવું નથી પૂછતા કે તમારું વર્તન સાસુ સસરા પ્રત્યે કેવું છે. આ સાંભળી બંને સમધનીઓ હૃદય અને મગજમાં સેંકડો ઘંટડીઓ વાગવા લાગી. તેઓ તો ઉલટું ખુશ થતા હતા કે તેમની દીકરી કોઈ ઝંઝટ નથી, પોતાની ગૃહસ્થિતિમાં આઝાદ છે. પણ જો તેમની વહુ પણ આવી આઝાદી ઈચ્છે તો શું તેઓ આ જ રહેશે? આ વિચારને તેઓ ધ્રુજી ગયા. થોડી ક્ષણો શાંત બાદ તેઓ સમધનજીઓ આંસુથી ભરેલા ચહેરા ઊંચા કરતા કહ્યું, અમારી દીકરીઓના વર્તન બદલ તમને તમારી માફી માંગીએ છીએ. હવે તેઓ આવું ક્યારેય નહીં કરે. આ સાંભળી પિતાજીએ આદરથી તેમના ખભા થપથપતાવતા અને બોલ્યા, ખેર, હવે આને ચકાસણી જરૂર નહીં પડે. મેં બીજી વ્યવસ્થા પણ કરી લીધી છે અને 12મા દિવસે આ બધી વ્યવસ્થાનો ખુલાસો થઈ જશે. આટલું કહી તેઓ બહાર ચાલ્યા ગયા. 2 દિવસ બાદ 12મા દિવસની કથા શરૂ થતા પહેલા મોટા ફૂફાને જણાવ્યું કે આ મકાન તમારા પિતાજીએ વૃદ્ધાશ્રમને દાન આપી દીધું છે, જ્યાં તેમની સંભાળ ખૂબ સારી રીતે રાખવામાં આવશે. આ સાંભળતા જ બંને દીકરાઓ અને વહુઓ શરમથી મળી ગયા. અત્યાર સુધી તેમના ખરાબ વર્તનથી તેમને માતા પિતાના જીવનમાં જે અંધકાર ફેલાવ્યો હતો તેમની કાળી છાયા તેમના સુંદર ચહેરા ઉપર કાળી ડાઘ બની ગઈ હતી. હવે તેમની પાસે પસ્તાવા સિવાય કંઈ બચ્યું ન હતું. અને તેની સાથે સાથે બંને ભાઈઓએ માથે હાથ રાખીને બેસી વિચારતા હતા કે કાશ જ્યારે માતા બીમાર હતા ત્યારે મળવા આવ્યા હોત તો આજે આ મકાન અને અંતિમ હાથમાંથી ન જાત. પણ હવે પસ્તાવાથી શું, જ્યારે ચકલી ખેત ચૂકી ગઈ હતી. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી જરા કોમેન્ટ કરીને જણાવજો. અને વાર્તા નંબર 2 હમણાં ચાલુ થાય છે, ત્યારે જોડાયેલા રહેજો. જૂન મહિનાની બપોરની ગરમીમાં આરાધનાજી રૂમમાં એક બાજુથી બીજી બાજુ ફરી રહ્યા છે, પણ તેમને ક્યાંય આરામ નથી મળી રહ્યો.
ગરમી એટલી બધી છે કે પૂછો નહીં. વારંવાર તેમની નજર ઘડિયાળની સોય ઉપર જતી રહી છે. હજુ સુધી તેમના પતિ બજારમાંથી પાછા નથી આવ્યા. કહેવા તો એમ કે શાકભાજી બજાર થોડે દૂર જ છે, પણ એટલી વાર કરી દીધી. પૂરા 2 કલાક થઈ ગયા. આવી બપોરની ગરમીમાં ખબર નહીં ક્યાં બેઠા હશે. ધમધમતા તડકામાં ચક્કર આવીને ન પડી જાય. તે વહુને ના પાડી હતી કે આવી ગરમીમાં શાકભાજી લેવા મોકલશો નહીં. સાંજે શાકભાજી લઈને આવીશું. હમણાં ઘરે સ્કૂટર પણ નથી. પણ વહુને તો હમણાં શાકભાજી જોઈતી હતી, કારણ કે સાંજે તેના માયકામાંથી બહેનો અને ભાભી આવવાના છે. આરાધનાજી ફોન ઉપાડીને તેમના પતિ અમિતજીને ફોન કરે છે. અમિતજી, તેઓ ગરમીના કારણે ખૂબ થાકી ગયા હતા. એક ઝાડ નીચે શાકભાજીની થેલી મૂકીને નજીકના નળે મોં ધોવા લાગ્યા. આ કારણે તેઓ ફોન ઉપાડી શક્યા નહીં. ફોન ન ઉપાડતા આરાધનાજી વધુ ચિંતિત થઈ ગયા. ખબર પડી નહીં શા માટે ફોન નથી ઉપાડતા. આવું તો ક્યારે નથી થયું કે મેં ફોન કર્યો હોય અને તેમણે ફોન ન ઉપાડ્યો હોય. બસ તેમની નજર વારંવાર ઘડિયાળ કે દરવાજા ઉપર ટકી રહે છે. થોડી વાર પછી બંને હાથમાં શાકભાજી અને ફળોની થેલી લઈને અમિતજી દરવાજે આવે છે. પતિને પરસેવાથી લથબથ જોઈને આરાધનાજી દરવાજા તરફ દોડે છે અને તેમના હાથમાંથી શાકભાજીની એક થેલી લઈ લે છે. થેલી લઈને રસોડામાં મૂકી દે છે. ઝડપથી એક ગ્લાસ ઠંડુ પાણી લઈ આવે છે. અમિતજીએ ખરેખર આવી ચટક ગરમીમાં ખૂબ થાકી ગયા હતા. તેમનો ચહેરો લાલ થઈ ગયો હતો. કપડાં પરસેવાથી ભીંજાઈ ગયા હતા. ચારપાઈ પર બેસતા તેમના શ્વાસ ચડવા લાગ્યા. ગરમીના કારણે તેમની હાલત ખૂબ ખરાબ હતી. પતિને આવી હાલતમાં જોઈને આરાધનાજી તેમના કપાળનો પરસેવો લૂછે છે અને કહે છે, તમે પાણી પીને આરામથી સૂઈ જાઓ. હું કંઈક ઠંડુ બનાવીને લાવું છું, જેથી તમને રાહત થાય. અમિતજી કહે છે, ના ભગવાન, મને કંઈ ઠંડુ કે પીણું નથી. એવું લાગે છે સુગર વધી રહ્યું છે. ખૂબ ગભરામણ થઈ રહી છે. બીપી પણ લો થઈ રહ્યું છે ને તું મને ડોરમાંથી સુગર અને બીપીની દવા કાઢી આવ. આરાધનાજી સુગરની દવા લઈને પતિ પાસે આવે છે અને તેમને સુવા કહે છે, પણ ગરમીના કારણે તેમણે વધુ ગભરામણ થઈ રહી છે. અમિતજી કહે છે, અરે ભગવાન, કેટલી ગરમી છે. રૂમમાં પંખો ચાલે છે, પણ એવું લાગે છે કે પંખાની હવા નહીં, કોઈ ગરમ હવા નીચે બેઠો હોઈશ. રૂમમાં લાગેલો પંખો હવે લૂ ફેંકતો હતો. રૂમની દિવાલો ગરમ થઈ રહી હતી. દરેક વસ્તુ ગરમ હતી, જાણે તડકામાં મૂકી હોય. આરાધનાજી કહે છે, સાચું કહો છો, આજકાલ ગરમી થોડી વધારે પડે છે. ગરમીના કારણે મારી હાલત પણ ખરાબ છે. પંખાની હવા એવી લાગે છે જાણે કોઈએ હીટર ચાલુ કરી દીધું હોય. અમિતજીએ રૂમના પંખા નીચે આરામ નથી મળતો. કોઈક રીતે બપોરનો સમય થાય, કારણ કે બપોરે 5 થી 7 કલાક રૂમમાં કાઢવું બંને માટે મુશ્કેલ હતું. રૂમ નહીં, આગની ભઠ્ઠી જેવું લાગતું હતું. સીધો તડકો રૂમ તરફ પડતો હોવાથી આખો રૂમ ગરમ રહેતો હતો. પતિની હાલત જોઈને આરાધનાજી કહે છે, આજે જ હું દીકરા સાથે વાત કરીશ કે અમારા રૂમમાં કુલર લગાવી દે. અમિતજી ધીમા અવાજે કહે, તું એવું બોલે છે જાણે આપણે દીકરો કુલર લગાવવા માટે ક્યાંય નહીં કહ્યું, અને તારા કહેવાથી દીકરો કુલર લગાવી દેશે? આરાધનાજી કહે છે, હા, શા માટે નહીં લગાવે? પોતાના રૂમનો તો દીકરો એસી લગાવ્યું છે, અને જ્યારે વહુના માયકામાંથી તેની બહેનોને ભાભી આવવાના છે તો બીજા રૂમમાં એસી લગાવી દીધું, તો શું અમારા રૂમમાં એક કુલર પણ નહીં લગાવી શકે? પતિની આવી હાલત જોઈને આરાધનાજી નક્કી કરે છે કે તેઓ દીકરા સાથે આ વિશે વાત કરશે. આ ગરમીનો કોઈક ઉપાય તો કરવો પડશે ને. સાંજે જ્યારે દીકરો ઓફિસથી આવે છે ત્યારે તેઓ તેની સાથે વાત કરવાની તક શોધે છે. આરાધનાજી દીકરા પાસે જાય છે, પણ તે કંઈ બોલે તે પહેલા દીકરો બોલી પડે છે, માં, તું જલ્દી રસોડામાં જઈને ખાવાની તૈયારી કર. અમને બંનેને બહારનું કંઈક ખાવું આવી પડ્યું છે. અડધો કલાકમાં કામ પતાવીને આવીને છીએ. નહીં, માયકામાંથી બધા લોકો આવવાના છે. હું પણ આજે ઓફિસથી આવવાનો મોડો થઈ રહ્યો છે. પાછળથી આરાધની જ કહેતા રહે છે, બેટા, મારે તેને કંઈક કહેવું છે. પણ દીકરો કહે છે, માં, પછી કહેજે, હમણાં મારી પાસે સમય નથી. આટલું કહીને દીકરો નેનાને લઈને બજાર તરફ નીકળી જાય છે. આરાધનાજી દીકરાને પોતાની વાત કહી શકતા નથી. તેઓ રસોડામાં ખાવાનું બનાવવા જાય છે, પણ આજે ગરમી ખરેખર ખૂબ વધારે છે. ગરમીના કારણે તેમને ગૂંગળામણ પણ ગભરામણ પણ થઈ રહી છે. વારંવાર પાણી પી રહ્યા છે. એવું લાગે છે ગરમીના કારણે હવે તેમની તબિયત ખરાબ થઈ જશે. રસોડામાં ખાવા બનાવવાનું બનાવતું
આરાધનાજી પરસેવાથી લથબલ થઈ જાય છે. રાત્રે બધા લોકો આવી જાય છે અને બધાને સાથે બેસીને ખાવાનું ખાધું. આરાધનાજી પતિ પાસે પણ ખાવાનું લઈ જાય છે, પણ ગરમીના કારણે તેમને ખાવું ખાવાની ના પાડી. આજે મારું ખાવાનું બિલકુલ મન નથી થતું. જો મેં ખાધું તો મારી તબિયત બગડી જશે. વહુ અને દીકરાએ બધાની સાથે ખાવા ખાધું. ત્યારબાદ દીકરો એસીવાળા રૂમમાં બાળકોને લઈને સૂઈ ગયો અને બીજા રૂમમાં નેના તેની ભાભી અને બહેનો સાથે અડધી રાત સુધી વાતો કરતી રહી. હસતી રહી. તેને ખબર પણ ન હતી કે આજે તેના સસરાએ ખાવું નથી ખાધું કે તેમની તબિયત ઠીક નથી. વહુ અને દીકરો એસીવાળા રૂમમાં આરામથી સૂઈ રહ્યા છે, જ્યારે અમિતજી અને આરાધનાજી ગરમીના કારણે હેરાન થઈ રહ્યા છે. ક્યારેક રૂમમાં રહે છે તો ક્યારેક બહાર નીકળી આવે છે, પણ ક્યાંક આરામ નથી મળતો. પછી થોડી વાર માટે છત ઉપર જાય છે, પણ મચ્છરોના કારણે વધુ વગર બેસી શકતા નથી. ગરમીના કારણે આખી રાત આરાધનાજી અને અમિતજી જાગતા રહે છે. બીજા દિવસે સવારે આરાધનાજી દીકરો ઉઠે ત્યારે કહે છે, બેટા, અમારા રૂમમાં ખૂબ ગરમી રહે છે. ઘણા દિવસથી વિચારું છું કે કુલર ખરીદી દઉં, કારણ કે ગરમીના કારણે આખી રાત ઊંઘ નથી આવતી અને તારા પપ્પાની તબિયત તો પહેલેથી જ ખરાબ છે. સુગરના કારણે તેમને ખૂબ ગરમી લાગે છે. ગઈ રાતે તેમણે ખાવા પણ નથી ખાધું. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરો એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. દીકરો કહે છે, માં, તું જોઈ તો રહે ઘરમાં કેટલો ખર્ચો થાય છે. આ મહિને તો થોડો વધુ ખર્ચ થયા. હમણાં નેનાના માયકાવાળા બધા આવ્યા છે તો તેમના બાળકોએ પણ દેવું કરવું પડશે ને. અને બીજા રૂમમાં આ મહિને 500નું એસી લગાવ્યું છે. હમણાં હું તમારા ઉપર એક પૈસો પણ ખર્ચ કરતો નથી. અને ગરમી તો થાય છે કેટલા દિવસ, 1-2 મહિનાની વાત છે. પછી તો આટલી ગરમી નથી રહેતી. 1 મહિના માટે આટલા પૈસા ખર્ચવા મને યોગ્ય નથી લાગતું. દીકરાની આ વાત આરાધનાજીને ખૂબ ખરાબ લાગે છે અને તેઓ ચૂપ નથી રહેતા. કહે છે, બેટા, મારા 1 મહિનાની ગરમી તને ઓછી લાગે છે, પણ તારા સસરામાંથી બધા લોકો 2 દિવસ માટે આવી રહ્યા છે. તેમના માટે તે રૂમમાં એસી લગાવી દીધું અને મા માટે કુલર નથી ખરીદી શકતો. દીકરો કહે, માં, તું પણ કેવી વાતો કરે છે. તને ખબર છે કે નેનાના માયકાવાળા દરેક રૂમમાં એસી લગાવેલું છે. આવી ગરમીમાં તેઓ અહીં આવે છે અને જો એસીવાળો રૂમ ન રહે તો અમારી શી ઇજ્જત રહે. તેઓ એસી વગર નથી સૂતા અને એક એસીમાં બધા લોકો નથી બેસતા હતા, એટલે મારે બીજા રૂમમાં પણ એસી લગાવવું પડ્યું. અને નેનાના માયકાવાળામાંથી કોઈ આવ્યા જ કરે છે, એટલે આગળનું વિચારીને મેં રૂમમાં એસી લગાવ્યું. આરાધનાજી કહે છે, બેટા, નેનાના માયકાવાળા 2 દિવસ માટે આવે છે, પછી જતા રહે છે. જો અમારા માટે કુલર ખરીદવાના પૈસા નથી તો ગરમીના દિવસોમાં 1 મહિના માટે તે રૂમ અમને આપી દે. ઓછામાં ઓછું અમે બંને સુખેથી સૂઈ શકીએ. રસોડામાં સવારની ચા બનાવતી નેના બંનેની વાત સાંભળી રહી હતી. આવીને કહે છે, ઓહો માજી, હવે તમને પણ બુઢાપામાં એસીનો શોખ ચડી ગયો છે. અમારી સાથે સ્પર્ધા કરો છો. એસીમાં સૂવાની પડી આવી છે. હું એ રૂમ તમને કોઈ દિવસ નહીં આપું. એ રૂમ એસી માટે એટલા માટે લગાવ્યું છે કે મારા માયકાવાળા બધા લોકોનું આવવું જતું રહે છે. જો હું એ રૂમ તમને સોંપી દઉં તો મારા માયકાવાળા ક્યાં રહે છે? તમે તમારા રૂમમાં જ રહો અને આ વર્ષે અમે અમારા માટે કુલર નહીં ખરીદીએ. આવતા વર્ષે જો પૈસા બચશે તો જોઈશું. તે પછી ઓલેક્સી પરથી કોઈ સેકન્ડ હેન્ડ કુલર તમારા માટે ખરીદી દઈશું. પણ આ વર્ષે કુલર ખરીદવાની આશા ન રાખતા. અમે પહેલેથી જ ઘણા પૈસા ખર્ચી દીધા છે. નેનાની વાત સાંભળીને આરાધનાજી કહે છે, વહુ, એ પૈસા તો તારા ખર્ચા છે, અમારા પર નહીં. અમે તો ક્યારેય તમને અમારા ઉપર કુલર પર લાવવા કહી રહ્યા છીએ, પણ તમે લોકો એવા છો કે દર વખતે કુલર લાવવાની ના પાડો છો. આ વખતે પિતાજીની પેન્શનના જે પૈસા આવશે તેમાંથી અમને કુલર માટે પૈસા કાઢી દઈશું અને ઘરમાં ખર્ચમાં જે પૈસા ઓછા પડશે આ વખતે બેટા તું આપી દેજે. આ સાંભળીને નેના ગુસ્સે થઈને કહે છે, જુઓ, તમારી માને કેવું આપનું પરાયું કરે છે. જો પિતાજીની પેન્શનથી ઘણો ખર્ચો ચાલે છે તો અમારા ઘર ઉપર તેમનું જ છે ને. અમે પણ તેમના વહુ દીકરા છીએ, કોઈ પરાયા થોડા છીએ. અને આ ઘરમાં તમને શું ખૂટે છે? બધું તો છે ને. તમે મને આરામથી ઘરમાં રહો, ટાઈમ ટેબલ પ્રમાણે ખાવું પીવું ખાઓ છો. હજી શું જોઈએ? અને તમે આજના જમાનામાં નથી જોયું કે વહુઓ કેવી રીતે સાસુ સસરા રાખે છે.
વહુની વાત સાંભળીને આરાધનાજી ગુસ્સે આવે છે અને તેઓ કહે છે, વહુ, હું પણ આ ઘરમાં બરાબર કામ કરું છું. મારા પતિએ આ ઘરનો આખો ખર્ચો ઉપાડે છે. અને વહુ, તું અમને નથી રાખતી. હમણાં જે કહ્યું આ ઘર મારું છે, તો હું પણ મારા ઘરમાં રાખું છું. તમે લોકો અમારો ખર્ચો નથી ઉપાડતા, અમે તમારો ખર્ચો ઉપાડીએ છીએ. અને એ ભ્રમ ન રહે કે તું અમને રાખે છે. સાસુના આ બે ટુકડાનો જવાબ સાંભળીને નૈના ગુસ્સે થઈ જાય છે અને પોતાના પતિને કહે છે, જુઓ, માને જુઓ, સમય જુએ, ના મોકો જુએ, ગમે ત્યારે ઝઘડા તૈયાર થઈ જાય છે. એ પણ નથી જોયું કે ઘરમાં મારી બહેન અને ભાભી આવ્યા છે. સવારથી ચા પીવાનું પણ મુશ્કેલ કરી દીધું. સુગર કહો છો કે હજી એસીની ઠંડી હવા સૂઈ રહ્યા છે. જો કોઈને આ બધી વાત ખબર હોત તો મારા માયકાવાળે શું ઇજ્જત રહી હોત. આટલું કહીને નૈના જોરથી રડવા લાગે છે. દીકરો ગુસ્સે થઈને કહે છે, બસ મળી ગઈ શાંતિ. સવારે સવારે કજિયો કરીને બિચારી નૈનાને રડાવી દીધી. નૈના, તું રૂમમાં જા, હું હમણાં બધા માટે ચા લાવું છું. દીકરાની આ વાત આરાધનાજીના દિલને ચીરીને નીકળી જાય છે. એક કુલર માટે વહુ પોતાના તેમને કેટલું સંભાળવી દીધું. મારા જ પૈસાથી આખા ઘરનો ખર્ચો ચાલે છે અને મારા માટે ઘરમાં કુલર નથી. જ્યારે ઘરમાં આવનાર મહેમાનો માટે વહુ દીકરા એસી લગાવી રાખ્યું છે. જો ક્યારે પોતાના માટે કુલર લગાવી હોત તો વહુ કેટલું નાટક કરે છે. દીકરો અમને ઉલટું સીધું સંભળાવી દે છે. આજે આરાધનાજીની આંખોમાં આંસુથી ભરાઈ ગઈ. રૂમમાં બેસીને તેમને ઘણીવાર સુધી રડતા રહે છે. થોડીવાર પછી અમ્મીજી ફરીને આવે છે અને આરાધનાજીને આમ ડામતા જોઈને ચિંતામાં પડી જાય છે. કહે છે, શું થયું ભગવાન? શું શા માટે રડે છે? આંખોમાં આંસુ લૂસીને આરાધનાજી કહે છે, ના, હું ક્યાં રડું છું. આંખોમાં કંઈ ગયું હતું એટલે સાફ કરતી હતી. અમ્મીજીની તબિયત રાતથી ઠીક ન હતી. તેમને શુગર અને બીપીની સમસ્યા હતી. તેમણે આરાધનાજીને તેમજ કંઈ ન કહે. ડર હતો કે વહુ દીકરાની વાત સાંભળીને તેમનું બીપી વધી ન જાય. પણ આરાધનાજી એક નિર્ણય લઈ લે છે કે જ્યારે આ ઘર મારું છે, ઘરનો ખર્ચો અમે ચલાવીએ છીએ, તો અમે આ ઘર ખૂબ દુઃખ તકલીફથી સાથે શા માટે રહીએ? જ્યારે વહુ દીકરો પૂરી સુખ સુવિધાઓથી સાથે રહે છે અને અમને જરૂર હોવા છતાં અભાવનો સામનો કરવો પડે છે. બસ વહુને થયું, અમારી પાસે પૈસાની કમી નથી. એ કુલર ખરીદવા માટે અમારે વહુ દીકરાની પરમિશન શા માટે લેવી? આ પ્રશ્ન તેના મનમાં વારંવાર ફરવા લાગે છે. શું દીકરાએ એસી લગાવતા પહેલા અમને પૂછ્યું હતું? ના ને, તેના પૈસા હતા, તેને લગાવી દીધું. મારા પતિ પણ પૈસા મળે છે તો અમે પણ અમારા રૂમમાં કુલર લગાવીશું. આ બધું વિચારતી વખતે આરાધનાના ચહેરા ઉપર એક અલગ જ ચમક આવી ગઈ હતી. એવું લાગતું હતું જાણે તેમને ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો મળી ગયો હોય. જે વહુ દીકરા દબાણમાં ક્યાંક ખોવાઈ ગયા હતા. આરાધનાજીના ચહેરા ચમક થઈને અમિતજી પૂછે છે, હવે શું થયું ભગવાન? થોડી વાર પહેલા એવું લાગતું હતું કે તું બહુ દુઃખી છે, પણ હવે તું ખુશીથી ચળકતી દેખાય છે. આરાધનાજી હળવી મુસ્કાન સાથે કહે છે, થોડા દિવસમાં આપણી ગરમીની સમસ્યા હલ થવાની છે. અમિતજી આશ્ચર્યથી ચોંકીને કહે છે, તારા કહેવાનો શું મતલબ? શું દીકરાએ આપણા માટે કુલર લાવવાની હા પાડી છે? આરાધનાજી કહે છે, દીકરાએ હા નથી પાડી, મેં હા પાડી છે અને હું તમારા માટે કુલર નહીં, એસીની વ્યવસ્થા કરીશ. ઘણું પૂછી લીધું હવે વહુ દીકરા પાસે. જ્યારે પણ પૂછવા જઈએ તે ના જ કરે છે. આટલા વર્ષો પછી પૂછીને નીકાળી દીધા. જ્યારે પણ આપણી કોઈની જરૂરથી સામાન લાવવાનું હોય તો દીકરા વહુ પાસે પૈસાની તંગી થઈ જાય છે અને પોતાનું કંઈક કરવું હોય તો ખબર નહીં ક્યાંથી પૈસા આવી જાય છે. અને મેં કંઈ વિચાર્યું છે, આપણે ક્યાંક જઈ રહ્યા છીએ? અમિતજી કહે છે, અચાનક આપણે ક્યાં જઈ રહ્યા છીએ? ઘરમાં વહુના માયકાવાળા આવ્યા છે અને તું ક્યાંક જવાનું કહે છે? આરાધનાજી કહે છે, હા, મારા માયકાવાળાના ભત્રીજાનો જન્મદિવસ છે. ભાઈનો ફોન આવ્યો હતો, આપણે બંને બોલાવ્યા છે. જ્યારે વહુ દીકરાને આ વાતની ખબર પડે તો વહુ આ વાત ઉપર ગુસ્સે થઈ જાય છે અને કહે છે, ઘરમાં મહેમાનો આવ્યા છે, આટલું બધું કામ છે અને તમે તમારા માયકે જવાની વાત કરો છો. માયકે જઈશ તો ઘરનું કામ ધંધો કોણ કરશે? અમારાથી રસોડામાં આવી ગરમીમાં આટલી વાર ઊભા રહીને કામ નથી થતું. આરાધનાજી કહે છે, વહુ, હવે તારા માયકાવાળા આવ્યા છે તો તેમને અબો ભગત તારે જ કરવી પડશે. જેમ તારા માયકાવાળા તને પ્યાર કરે છે અને તેમ મારા માયકાવાળા મારા ભાઈ ભાભીને બોલાવ્યું છે, જવું તો પડશે જ ને.
વહુ તેમને રોકવાની ખૂબ કોશિશ કરે, પણ આરાધનાજી વહુનું ન માને. અમિતજી સાથે માયકે જતા રહે છે. વળી માયકે તેઓ 2 દિવસ માટે ગયા હતા, પણ ભાભીને તેમને હસતી 10 દિવસ રોકી લીધા. દીદી આવી ગરમીમાં મારી પાસે જ રહી જા. આરાધનાજી પણ હજી પાસે ઘરે પાછા જવા માંગતા ન હતા. તેઓ મહિનામાં છેલ્લી તારીખ રાહ જોતા હતા. જેવી એ ગરમીમાં 30 તારીખ પસાર થઈ અને નેનાનો ફોન આવી ગયો. માજી, હવે તમે માયકે જઈ જશો. ઘરમાં બધું રાશન પાણી ખતમ થઈ ગયું છે. સિલિન્ડર પણ ભરવાનું છે. તેમની ગાડીનું ડીઝલ પણ ખતમ થઈ ગયું છે. એ પણ ફૂલ કરાવવાનું છે. આજે 2 તારીખ થઈ અને તમે હજી સુધી માયકે જ છો. માયકે જઈને ઘરબાર તેમની જવાબદારી ભૂલી ગયા. બાળકોની સ્કૂલ ફી પણ ભરવાની છે. આરાધનાજી કહે છે, હા વહુ, અમે આજે સાંજ સુધી આવી જઈશું. આ સાંભળીને નેના ખૂબ ગુસ્સે થાય છે. જ્યારે આરાધનાજી અને અમિતજી ઘરે આવી જાય છે અને તેમની સાથે પાછળથી કેટલુંક સામાન પણ લાવે છે. એ જોઈને નેના કહે છે, અરે માજી, લાગે છે કે આ વખતે તમારા માયકાવાળોને થોડું વધારે ગિફ્ટ આપી શક્યા છે. આટલો મોટા ડબ્બામાં શું લઈ આવ્યા? તેણે 4 માણસો ઉપાડીને અંદર લઈ આવે છે. આરાધનાજી કહે છે, વહુ, આ ગિફ્ટ મારા માયકાવાળોએ નથી આપી. આ અમે જાતે ખરીદી લાવ્યા છીએ. ચોકીને નેના પૂછે છે, પણ માજી, આટલા મોટા ડબ્બામાં શું છે? આ તમે શું લઈ આવ્યા? આરાધનાજી કહે છે, વહુ, આમાં એક અમારા રૂમ માટે એસી ખરીદી લાવ્યું છે. મારા રૂમમાં ખૂબ ગરમી રહે છે ને, એટલે હવે મારા રૂમમાં પણ એસી લગાવી દઈશું. આ સાંભળીને નેનાની આંખો કાઢીને ફાટી રહી જાય છે. ચીસ પાડીને કહે છે, માં, શરમ નથી આવતી તમને આટલું મોંઘું એસી ખરીદતા? બુઢાપામાં એસી લગાવીને શું કરશો? અને મેં તમને કહ્યું હતું કે આવતા વર્ષે સેકન્ડ હેન્ડ કુલર ખરીદી દઈશું. આ વર્ષ સુધી ધીરજ તો ન રાખી શક્યા? આટલા બધા પૈસા ખર્ચી દીધા. વહુની વાત સાંભળીને આરાધનાજી ગુસ્સે આવે છે. ગુસ્સાથી કડક અવાજમાં કહે છે, વહુ, ગરમી બુઢાપો નથી જોતી. બુઢાઓ કે યુવાન બધે ગરમી બધાને લાગે છે. અમને પણ ખૂબ ગરમી લાગે છે. અમારો શોખ નથી, અમારી જરૂરત છે. અને તને તો ખબર છે કે તારા પિતાજીની તબિયત સુગરના કારણે તને કેટલી ગરમી લાગે છે. એટલે અમે એસી ખરીદી લીધું. આજે જ અમારા રૂમમાં એસી લગાવી જશે. દોસ્તો, વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. અને વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. નાક સટાવીને નેના કહે, તમારી પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? આરાધનાજી કહે છે, વહુ, અમારી પેન્શનના જે પૈસા આવ્યા છે તેમાંથી અમે એસી ખરીદ્યું છે, ડુગર લીધું અને કેટલા પૈસા અમે અગાઉથી બચાવી રાખ્યા હતા. એ બધું મળીને એસી ખરીદી લીધું. હવે નેના આગ બુલા થઈ જાય છે. માં, તમે અમને પૂછ્યા વિના પેન્શનના પૈસા એસીમાં ખરીદી લીધું. આ મહિને ઘરનું રાશન પાણી માટે પૈસા ક્યાંથી આવશે? એટલામાં દીકરો પણ ઓફિસથી આવી જાય છે. તે જુએ છે કે માના રૂમમાં એસી લાગી રહ્યું છે. તે પણ ચોંકી જાય છે. માં, તમે એસી ખરીદી લીધું? અમને કહ્યું નહીં? એકવાર ખરીદતા પહેલા અમને પૂછી તો લેતા. આરાધનાજી કહે છે, બેટા, આમાં પૂછવાનું શું હતું? ગરમી અમને લાગતી હતી, પૈસા તારા પિતાજીના પેન્શનના હતા, તો અમે ખરીદી લીધું. અને તું પણ તો તારા ઘણા કામ અમને પૂછ્યા વિના કરી લે છે ને. અમે તો તને ક્યારે કંઈ નથી કહેતા. બહુ ગુસ્સે થઈ જાય છે. આ તમે સારું નથી કર્યું માં. હવે આ મહિનાનું રાશન પાણી કોણ ચલાવશે? તમને ખબર છે આટલા બધા ખર્ચા થાય છે? 400 રૂપિયાનો ખર્ચ થયો છે, જે પિતાજીની પેન્શનમાંથી થતો હતો. હવે આ બધા પૈસા કોણ ખર્ચે? આરાધનાજી કહે છે, વહુ, દર મહિને આ બધો ખર્ચો અમે જોતા હતા. જ્યારે વર્ષમાં 12 મહિના અમે ઘરે ચલાવી શકીએ છીએ, તો શું 1 મહિનો બેટો ઘરનો ખર્ચો નહીં ચલાવી શકતો? દીકરો પણ નોકરી કરે છે, ખૂબ પૈસા કમાય છે. 1 મહિનાનો ખર્ચો જેટલો જોઈ લેશે. વળી અમે બંને પતિ ખર્ચો કેટલો? બધા પેન્શનના પૈસા અમે પેન્શનના અને પત્ની નાણત પર ખર્ચી દઈએ છીએ. 1 મહિનો તમે તમારા પૈસા અને ઘરનો ખર્ચો ચલાવી છે. વાહ વહુ, માજી યાદ રાખજો, જો અમે પૈસા ખર્ચી શકશું તમારી પાસે કરીશું, અને તમારા પાસે અમારી પાસે જે રહેવું પડશે. તમારે તમારો ખર્ચો જાતે જ ઉપાડવો પડશે. આરાધનાજી કહે છે, કેમ વહુ? અત્યાર સુધી અમારા પૈસા ખર્ચ કરતા હતા. તમે લોકો અમારી સાથે નથી રહેતા, અને ન તો મેં ક્યારે તમને અમારી પાસે રહેવા કહ્યું. 1 મહિનો તમે ઘરનો ખર્ચો શું ચલાવશો તો આટલું ઉપકાર બનાવો છો? અને વળી અમારો ખર્ચો એટલો વધારે નથી. અને જો
મહિને અમે અમારો ખર્ચો જાતે ઉપાડીશું. તો યાદ રાખજે, આગળથી દર મહિને તમારે પણ અમારો ખર્ચો જાતે ઉપાડવો પડશે. કારણ કે અમારી પાસે તો પેન્શનના પૈસા જ મળે છે કે અમે અમારો ખર્ચો 10,000માં આરામથી ચલાવી લઈએ. બાકીના પૈસા અમારા માટે બચી જશે. કારણ કે બધા પૈસા તો અમે તમારા ઉપર ખર્ચી દઈએ છીએ અને ક્યારેય કંઈ કહેતા નથી. આજે થોડા પૈસા તમારે ખર્ચવામાં થાય તો અમને પરાયું લાગવા લાગ્યું. વિચારજો, પિતાજી પેન્શન પૈસા ન મળતી હોત તો તમે લોકો અમને એક એક રોટલી માટે તડપાવતા હોત. આજે અમે ઘરનો આખો ખર્ચો ચલાવીએ છીએ. તમારી આ હાલત છે. જો પૈસા ન હોત તો ખબર નહીં શું કરતા હોત. આરાધનાજીના બદલાયેલા રૂપને જોઈને દીકરો અને વહુ બંને દંગ રહી જાય છે. તેમના બે ટૂંક અને કડક જવાબ સાંભળીને તેઓ કોઈ બોલી શકતા નથી. તેમને લાગે છે કે જો આ મહિને અમે આ પિતાજીના ખર્ચો નહીં ચલાવી શકીએ તો તેઓ આવતા મહિને અમને પણ ખર્ચો આપવા બંધ કરી દેશે, જેમાં અમારું જ નુકસાન છે. આના કરતાં સારું છે કે અમે તેમનો ખર્ચો ઉપાડી લઈએ. નજીકમાં ઊભેલી વહુ ધીમેથી પોતાના પતિ કાનમાં બળબડે, આના કરતાં સારું હોત કે આ વર્ષે બુઢીને કોઈ સેકન્ડ હેન્ડ કુલર ખરીદી દીધું હોત તો ઠીક રહત. આજે આરાધનાજી નિર્ણય લઈને વહુ દીકરાને બતાવી દીધું કે જ્યારે સીધી આંગળીથી ઘી ન નીકળે તો આંગળી ટેઢી કરીને જોઈ કે બધું આપણું હોવા છતાં આપણને અભાવ રહેવું પડતું હતું, જે તેમને મંજૂર ન હતું. આરાધનાજી પોતાના પતિને કહે છે, ચાલો, બહાર ખૂબ ગરમી છે, અંદર એસીવાળા રૂમમાં જઈને આરામથી બેસો. હવે આપણો રૂમ એકદમ ઠંડો થઈ ગયો છે. આરામથી ચેનથી નીંદરથી સોઈતું. તો મિત્રો, સૌથી પહેલી વાત, આપણે આપણા બુઢાપા માટે થોડા પૈસા જરૂરી બચાવી રાખવા જોઈએ. જો આપણે પેન્શન મળે છે તો તે સારી વાત છે. જો ન મળે તો આપણી પાસે બુઢાપા પાસે થોડા પૈસા જરૂરથી બચાવી રાખવા જોઈએ. આપણું બધું બાળકોને ન આપી દેવું જોઈએ. આપણે આપણા બુઢાપાને ધ્યાનમાં રાખીને ચાલવું જોઈએ. આગળનું જીવન કોઈએ જોયું નથી. આપણે વહુ દીકરા ઉપર સંપત્તિ નિર્ભર ન થવું જોઈએ. કારણ કે આપણે વહુ દીકરા માટે ગમે તેટલું કરીએ પણ જ્યારે બુઢાપામાં તેમણે કરવાનો વારો આવે છે તો તેમને આપણા માટે કંઈ કરવાનો ખૂબ તકલીફ પડે છે. ઘણા ઘરોમાં તો માતા પિતાને 2 ટંકની રોટી પણ આપવી વહુને દીકરાને ભારે પડે છે. હાથમાં પૈસા હોય તો તમે સ્વાભિમાનથી 2 રોટી ખાઈ શકશો. તો મિત્રો, આરાધનાજીનો નિર્ણય તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જણાવજો અને પ્લીઝ ચેનલને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.